હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના લેક્ચરમાં આપણે ફિઝિક્સના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે, જે આપણી જે જુનિયર નિરીક્ષકની એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી થશે. તો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન આપેલું છે, પદાર્થ કણે ટી સમયમાં કાપેલ અંતર કેટલું આપેલું છે? 2.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર ટી સ્ક્વેર છે. તો નીચેની બાબત શોધો. અહીંયા શું આપેલું છે? 0 થી અહીંયા 0.5 નથી, 5 છે. 0 થી 5 સેકન્ડ સુધીમાં પદાર્થ કણની સરેરાશ ઝડપ શોધો. હવે અલગ અલગ પ્રકારના આપણે સૂત્રો લખાવ્યા હતા. જો તમે સૂત્રોનો વિડીયો ન જોયો તો જોઈ લેજો. તો ખાસ સમજો અહીંયા. તો જુઓ, અંતર s બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને ટી નો સ્ક્વેર આપેલો છે. તો જો s અહીંયા શું કે 0 થી 5 સેકન્ડ એટલે કે 2.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર અને ટી કેટલા આપેલા છે? 5. એટલે કેટલા થશે અહીંયા? 2.5 એટલે કે 25 ભાગ્યા 10 ગુણ્યા 25 એટલે કેટલા થયા? 625 થયા ભાગ્યા 10 એટલે કેટલા થયા? 62.5 62.5 મીટર. ક્લિયર છે? હવે કીધું છે શું? સરેરાશ ઝડપ શોધવાનું કીધું. સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય? તો વી એવરેજ બરાબર s ભાગ્યા ટી. s કેટલા આપેલા છે? 62.5 અને સમય કેટલો આપેલો છે? 5 સેકન્ડ. તો કેટલો થશે? આનો ભાગાકાર તમે કરશો તો તમારો આન્સર કેટલો આવશે? અહીંયા 12 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવશે? 12 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. એક સૂર્યકાર 1000 કિલોગ્રામ દળની એક સૂર્ય રસ્તા પર 1000 કિલોગ્રામ દળની એક કાર 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. દૂરથી ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જોઈને ડ્રાઈવરે બ્રેક મારતા 4 કિલો ન્યૂટનનું બળ લાગે તો 3 વસ્તુ શોધવાની છે. પ્રતિપ્રવેગ કારનો અને કેટલા સમયમાં કાર ઊભી રહેશે અને આ ગતિ દરમિયાન કેટલું અંતર કાપશે. ચલો આને સોલ્વ કેવી રીતે કરીશું? સૌથી પહેલા શું કીધું છે? કારનો પ્રતિપ્રવેગ શોધવાનો છે. હવે કારનો પ્રતિપ્રવેગ તમને ખ્યાલ જ છે. પ્રતિપ્રવેગ, હવે આપણે પ્રવેગનું સૂત્ર એક આ હશે, F બરાબર ma. ક્લિયર? એ બળ કેટલું આપેલું છે? તો જુઓ, અહીંયા બ્રેક મારતા જે બળ લાગશે, અહીંયા શું બ્રેક મારવામાં આવે છે એટલે બળ જે લાગશે એ નેગેટિવમાં લાગશે. ક્લિયર છે? F બરાબર -4 ગુણ્યા 10⁻³ ન્યૂટન જેટલું બળ લાગશે. ક્લિયર છે? એટલે કે -4 ગુણ્યા 10⁻³. ચલો, અહીંયા દળ કેટલું આપેલું છે? 1000 કિલોગ્રામ. 1000 કિલોગ્રામ અને પ્રતિપ્રયોગ શોધવાનું છે. તો શું થશે? અહીંયા એ બરાબર -4 ગુણ્યા 10⁻³ નીચે 10⁻³ આવશે એટલે કેટલું આવશે? અહીંયા -4 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ક્લિયર છે? ઓકે, ચાલો નેક્સ્ટ શું કીધું છે? કાર કેટલા સમયમાં થોભશે એટલે ક્યારે ઊભી રહેશે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ સૂત્ર કયું વપરાશે. તો આપણે ઘણા એવા સૂત્ર લખાયા હતા. જ્યારે કાર થોભવાની હોય મતલબ ઊભી રહેવાની, ત્યારે એની ઝડપ જે હશે બરાબર એ 0 થઈ જશે. ક્લિયર છે? એટલે પ્રારંભિક જે છે એ તો 40 મીટર પ્રતિ સેકન્ડ હતી અને છેલ્લી જે ઝડપ હશે બરાબર જ્યારે ઊભી રહેવાની હોય એ વખતે શું થઈ જશે? અંતિમ ઝડપ 0 થઈ જશે. તો આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર છે આપણી પાસે. ક્લિયર છે? હવે ટી ને કરતા બનાવો તો ટી બરાબર શું થાય? તો જો v માઇનસ v0 અપોન શું થઈ જશે? એ. ક્લિયર છે? તો અહીંયા જો અંતિમ માઇનસ પ્રારંભિક ભાગ્યા એ કેટલા આપેલા છે? તો એ આપણે શોધ્યા -4 એટલે -40/4 કેટલા થશે? અહીંયા 10 સેકન્ડ. તો ગતિ દરમિયાન કેટલું? અહીંયા જો કાર કેટલા સમયમાં થોભશે? તો માઇનસ, અહીંયા જો આ બી માઇનસ છે, માઇનસ કેન્સલ થઈ જશે, 10 સેકન્ડમાં થોભશે. ક્લિયર છે? હવે શું કીધું છે? ગતિ દરમિયાન કેટલું અંતર કાપ્યું હશે? તો એના માટેનું સૂત્ર શું આવશે? તો v² માઇનસ v0² બરાબર 2af. ક્લિયર? આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. ક્લિયર? વિડીયો પોઝ કરીને પહેલા તમે આજે મેં લખ્યું છે એટલું તમે લખી દેજો. ક્લિયર છે? તો હવે જો આપણે શું કરીશું, આપણે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2af પરથી. તો જો અહીંયા અંતિમ ઝડપ તો આપેલી છે માઇનસ, અહીંયા જો કેટલી થશે? આ ઝડપ સ્ટાર્ટિંગની 40. 2a કેટલા આપેલા છે? -4 અને કેટલું અંતર કાપ્યું હશે એટલે એ શોધવાનું છે આપણે. તો આ કેટલા થશે? 1600 થશે. આ
ક્લિયર? અહીંયા જો આનો સ્ક્વેર કરવાનો છે, આ માઇનસ તો ઓલરેડી અલગથી છે એટલે આ 1600 થશે. ક્લિયર છે? તમને ખબર હશે કે -2 નો સ્ક્વેર શું થાય? 4 થાય. ક્લિયર? પણ અહીંયા તમે જુઓ, અહીંયા શું આપેલું અલગથી, આ જે છે એના માટે 40 નો વર્ગ 1600 થશે, માઇનસ અલગથી આપેલું જ છે. ક્લિયર? અને અહીંયા 4 દુ 8 એટલે -8 સેકન્ડ, માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે શું થશે? 1600/8 બરાબર s. તો શું થશે? s બરાબર અહીંયા 200 ગુણ્યા 8 એટલે 8 8 કેન્સલ, s બરાબર કેટલા આવશે? 200 મીટર આવશે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો કે નહીં? આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ વાત કરીએ. તો આ ક્વેશ્ચન જે આપેલો છે એમાં શું કરવાનું છે? m દળના પદાર્થ પર 50 ન્યૂટન જેટલું બળ લગાડતા તેમાં 5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો અહીંયા શું કહે છે? m દળનો એક પદાર્થ છે, આ કોઈ પદાર્થ છે m દળનો. આ m દળના પદાર્થ પર 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. કેટલું બળ લગાડવામાં? 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. તો એનામાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, આમાં આ પ્રવેગ કેટલું ઉત્પન્ન થાય છે? તો 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? તો જો સૌથી પહેલા આપણે લખીએ f બરાબર m, આપણી પાસે સૂત્ર છે જ. ક્લિયર છે? તો 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. ક્લિયર? અને m દળનો પદાર્થ છે. ક્લિયર? તો m અને પ્રવેગ કેટલો મળે છે? 5. એટલે m કેટલા થશે? અહીંયા 50/5 એટલે 10 કિલોગ્રામ. ક્લિયર? ચલો ફરીથી આપણે અહીંયા શું કીધું છે કે જ્યારે અહીંયા એ જ દળનો પદાર્થ છે, m દળના પદાર્થ પર 10 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. ક્લિયર છે? એટલું જ આપણે બળ લગાડવાનું છે. તો અહીંયા જો f બરાબર શું લખીશું આપણે? m ડેશ a ડેશ. તો અહીંયા જો કેટલું છે? 50 ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે. ક્લિયર? m દળનો, એટલા દળનો શું છે? આ પદાર્થ છે. ક્લિયર? તો પ્રવેગ કેટલો આપેલો છે? એ 10 આપેલો છે. તો m ડેશ કેટલો થશે? અહીંયા 50/10 એટલે કે 5 કિલોગ્રામ. હવે શું કીધું છે કે આ બંને પદાર્થોને બાંધી આટલું જ બળ લગાડીએ તો ઉત્પન્ન થતો પ્રવેગ શોધો. હવે બંને પદાર્થોને ભેગા બાંધવાના છે. ક્લિયર? બંને ભેગા બાંધી તો તેમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? તો f બરાબર m, અહીંયા જો શું થશે? અહીંયા f બરાબર ma. હવે આપણી પાસે કેટલા છે? બે પદાર્થ છે. ક્લિયર? f બરાબર અહીંયા દેખો 10 + 5 અને અહીંયા એ લખીશું. બળ તો એટલું લગાડવાનું છે. કેટલું લગાડવાનું છે બળ? અહીંયા 50 ન્યૂટન જેટલું. તો શું થશે? અહીંયા 50 / શું થશે? 15 થશે બરાબર a. તો કેટલા થશે? આ બંનેનો ભાગાકાર કરશો તમે તો તમને કેટલા મળશે? 3.33 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો શું મળશે? અહીંયા પ્રવેગ મળશે. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. જો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે ખાસ સમજો. 20 કિલોગ્રામ દળનો એક લેઝર સમસ્થિતિ સપાટી પર સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. 5 સેકન્ડમાં તેનો વેગ આટલો ઘટીને કેટલો થઈ જાય છે? એટલે 10 મીટર પ્રતિ સેકન્ડથી ઘટીને 5 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. તો જો અહીંયા m બરાબર કેટલું આપેલું છે? સૌથી પહેલા અહીંયા 20 kg આપેલું છે. ક્લિયર? 20 kg દળનો એક પદાર્થ લેઝર સમસ્થિતિ સપાટી પર સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. ક્લિયર? ચલો ગતિ કરે છે 10 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે છે. ક્લિયર? હવે સમય કેટલો આપેલો છે? અહીંયા જો સમય શું થાય છે? અહીંયા 5 સેકન્ડ, 5 સેકન્ડનો સમય છે. બરાબર? એ વખતે અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડનું ની ગતિ કરે છે. ક્લિયર છે? તો પદાર્થ પર લાગતું બળ શોધો એમ કીધું છે. બળ શોધવાનું છે. તો f બરાબર શું આવશે? ma. આપણી પાસે સૂત્ર છે જ. ચલો m અહીંયા શું થશે? v2 - v1. આ સૂત્ર યાદ રાખજો સ્ટુડન્ટ્સ. v2 - v1 upon delta t. ક્લિયર છે? આની જગ્યાએ આપણે શું લખીશું? અહીંયા v2 - v1 upon delta t. તો શું થશે? m કેટલા આપેલા છે? 20 આપેલા છે. v2 5 - 10. ક્લિયર? upon delta t કેટલા? 5 આપેલા છે. એટલે શું થશે? અહીંયા 20 અને -5/5 આ કેન્સલ થઈ જશે. એટલે 20 - 1 એટલે કેટલા આવશે? અહીંયા 20 ન્યૂટન જેટલું બળ લાગશે. અહીંયા કેટલું? 20 ન્યૂટન જેટલું બળ લાગશે. માઇનસને આપણે અવગણીશું. ક્લિયર? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ જો આ ક્વેશ્ચન ઓલરેડી આપણે કરેલો છે. પોતાના તરફ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતા 160 ગ્રામના દળના બોલને બેટ્સમેન 480 ન્યૂટન જેટલો
બળથી એવી રીતે ફટકારે છે જેથી બોલ પોતાની મૂળ દિશાથી વિરુદ્ધ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડ વ્યક્તિ ગતિ કરે છે. તો બેટ અને બોલનો સંપર્ક બળ શોધો. ક્લિયર છે. હવે આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે શોધવા? તો જો અહીંયા આપણી પાસે એ ખાસ સમજો, ફરીથી આપણે સોલ્વ કરીએ. અને V1 કેટલો આપેલો છે? V1 આપેલો છે -10. જો અહીંયા શું કે -10 મીટર પ્રતિ સેકન્ડ પોતાના તરફ આવે છે. બોલ જે છે એ પોતાના તરફ આવે છે. પોતાના તરફ આવે એટલે આપણે માઇનસ લઈશું. ક્લિયર? હવે m બરાબર કેટલો આપેલો છે? કેટલા ગ્રામ આપણે? 160 ગ્રામ. કિલોગ્રામમાં ફેરવી દે એટલે 160 ભાગ્યા 1000 કરીએ આપણે. કેટલા થઈ જશે? 0.160 kg. ક્લિયર છે? V2 કેટલા આપેલા છે? V2 આપેલા છે 20 મીટર પ્રતિ સેકન્ડ. તમે જો આ રહ્યા 20 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા શું કે જેથી બોલ પોતાની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ક્લિયર? એટલે V2 બરાબર કેટલા થશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? એ વખતે બળ કેટલું છે? અહીંયા 480 ન્યૂટન જેટલું બળ લાગે છે. 480 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો બોલનો જે વેગમાનમાં થતો ફેરફાર શોધી લઈએ પહેલા આપણે. ક્લિયર? તો બોલના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનનું સૂત્ર તો તમને ખ્યાલ જ હશે, ડેલ્ટા પી V2 માઇનસ V1. ક્લિયર છે? હવે અહીંયા શું થશે? mv2 માઇનસ mv1. ચલો બંનેમાં m કોમન, V2 માઇનસ V1. ક્લિયર? ચલો m કેટલા આપેલા છે? 0.160 kg. V2 20 માઇનસ અહીંયા -10 આવશે એટલે માઇનસ પ્લસ 0.160 ગુણ્યા કેટલા થશે? અહીંયા 30 ગુણાકાર કરશો એટલે કેટલા આવશે? 4.8. કેટલા? 4.8 કિલોગ્રામ પર મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? વેગમાનમાં થતો ફેરફાર આપણને મળી ગયો. હવે શોધવાનું શું કીધું છે? જો આપણી પાસે આપણને મળી ગયો, જો આપણને શું મળ્યું? ડેલ્ટા પી મળે. ડેલ્ટા પી કેટલા મળે આપણને? ડેલ્ટા પી મળે 4.8 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? હવે શોધવાનું શું કીધું છે? બેટ અને બોલ સાથેનો સંપર્ક સમય શોધો. તો જો F અહીંયા જો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી, આ સૂત્ર બધા ઓલરેડી લખાયા છે. તો બળ કેટલો આપેલો? 480. ડેલ્ટા પી આપણે શોધ્યું કેટલો હોય? 4.80 અને સમય ડેલ્ટા ટી આપેલો છે. ડેલ્ટા ટી બરાબર કેટલો થશે? 480 ગુણ્યા 480 ગુણ્યા 4.80. ક્લિયર? તો શું થશે? અહીંયા જો 480 ગુણ્યા 480 ભાગ્યા 100. ક્લિયર છે? એકચ્યુઅલી અહીંયા શું થશે? આપણે ભૂલ કરીએ, ડેલ્ટા ટી ને આપણે અહીં લઈ જઈશું એટલે 4.80 અપોન 480 થઈ જશે. ક્લિયર છે? એટલે અહીંયા શું થશે? 480 નીચે 100 આવશે અને અહીંયા 480 કટ થઈ જશે. તો અહીં આપણને શું મળશે? 1 ભાગ્યા 100 એટલે 0.01 મળશે. 0.01 જેટલો સમય લાગશે. ક્લિયર છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.